18 વર્ષીય ગુકેશ અંદર આવ્યો છે વર્લ્ડ ચેમ્પિયનશિપના ટુર્નામેન્ટ હોલમાં. એના સામે છે વર્લ્ડ ચેમ્પિયન ડિંગ લીરેન. બેવે હાથ મળાવ્યા. આ છે ત્રીજી ગેમ. અત્યારે ગુકેશ પાસે છે 1.5 પોઈન્ટ અને ડિંગ લીરેન પાસે છે 1.5 પોઈન્ટ. તો ગુકેશ 1 પોઈન્ટ પાછળ છે. એ એની ચેરને બરાબર જગ્યા પર રાખીને બેસે છે. આ એક તૈયારીનો ફેસ છે ગેમના પહેલાંનો, કે રાઉન્ડ ચાલુ થવાનો હોય અને ચેર પહેલાં બરાબર તમે રાખી લો, સ્કોર શીટ લખી નાખો, તમારો જે સૂટ છે એને એડજસ્ટ કરી નાખો, કારણ કે તમને અહીંયા જ બેસીને નેક્સ્ટ 5 થી 6 કલાક ચેસ રમવાનું છે. તો અગર તમે કમ્ફર્ટેબલ ફીલ ન કરતા હો તો તમે સારી રીતે રમી ન શકો. પાછળ મોરિસ એશલી છે, એ બોલી રહ્યા છે અત્યારે. એ હોસ્ટ છે આ પૂરા ઇવેન્ટ માટે, તો એ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે ગુકેશને વ્હાઇટ માટે. અને ગુકેશ એકદમ જ ફોકસ છે, એટલે એમને જરાય કોઈ વાતનો ડિસ્ટ્રેક્શન ન થાય. અને ડિંગ લીરેનનું પણ સેમ જ છે. એટલા ફોકસ્ડ હોય છે આ બે પ્લેયર, કારણ કે તમે કેટલું સ્ટેક પર છે એ યાદ રાખજો. અગર એક ગેમ તમે જીતો આમાં તો તમને $2 લાખ મળે એક ગેમ જીતવાના. એ ઓલમોસ્ટ 1.7 કરોડ. એટલે આપણે એમાં તો શું ને શું આવી જાય. આપણે એ 1.7 કરોડ એટલે તો એક ઘર આવી જાય બોમ્બેમાં એવરી ગેમ સાથે. પણ હવે આ ગેમ જોઈએ શું થાય છે. ગુકેશની પાસે વ્હાઇટ પીસીસ છે. તો એને ચાલુ કરી ગેમ D4 સાથે. હવે અત્યાર સુધી તમે જોશો તો ગુકેશે E4 રમેલું પહેલા ગેમમાં, જેમાં ફ્રેન્ચ ડિફેન્સ થઈ હતી. એ આપણા ગુજરાતી ચેનલ પર ગેમ છે. પણ હવે D4 રમ્યા અને ડિંગે નાઇટને બહાર F6 પર કાઢ્યો. તો હવે ગુકેશે નાઇટને બહાર કાઢ્યો. હવે તમને ખબર હશે કે લંડન સિસ્ટમ જેવી ઓપનિંગ પણ રમી શકાય એમ છે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં. ડિંગ લીરેને લાસ્ટ ટાઈમ રમેલી. તો જોઈએ કે ગુકેશ પણ એ કરે છે કે નહીં. D5 ડિંગનો મૂવ એકદમ જ સોલિડ. અને ગુકેશે રમ્યું C4. આ મૂવ ક્વીન્સ ગેમ્બિટ કહેવાય છે. એટલે હવે તમે ગેમ્બિટ કેમ કહો? કારણ કે મારી દો તો પોન કોઈ પાછું મારતો નથી, એટલે તમે ગેમ્બિટ કરી નાખ્યું. હવે પોન E6 જ્યારે રમ્યો ને, તો આને કહેવાય ક્વીન્સ ગેમ્બિટ ડિક્લાઇન્ડ. તો પોનથી પોનને માર્યું. હવે આ પોનથી પોન જ્યારે તમે મારો તો એને એક્સચેન્જ વેરિએશન આપણે કહીએ. અને ડિંગ જો થોડો સરપ્રાઇઝ દેખાય છે. સરપ્રાઇઝ એના માટે કારણ કે આ લાઈન બહુ કોમન નથી. હવે નાઇટને બહાર કાઢ્યું ગુકેશે. તો જોઈએ ડિંગ કયો મૂવ રમે છે અહીંયા. આર્બિટર જોશો તમે બધું જગ્યા પર બધું રાખી દે છે બધું. અને હવે ડિંગ લીરેને એનું જેકેટ કાઢ્યું. આ જેકેટ કાઢવાનો મતલબ એમ છે કે ભાઈ હું હવે ઓપનિંગ તૈયારી તો બધી મેં કરી હતી ઘરે, પણ અત્યારે હવે મને સોચવું છે પાછું. એટલે હું એકદમ કમ્ફર્ટેબલ થઈને સોચીશ. તો C6 રમ્યા છે. તમે જોશો કે આ બિશપને બહાર આવવું છે હવે અહીંયા C6 રમ્યા પછી સોલિડ કરીને. તો ગુકેશે કીધું કે ભાઈ તારે તો અહીંયા હું બિશપને આવવા જ ન દઉં, હું તો ક્વીનને રાખી દઉં અહીંયા. અને તમે જોશો તો ડિંગને એ કરવું જ છે. એટલે એ બિશપને અહીંયા G6 પર લાવીને રમવાની કોશિશ કરે છે. તો ગુકેશે પોન આગળ લાવ્યો અને હવે એ કહે છે કે અગર તમે અહીંયા આવશો તો હું રાણીને તો હલાવી દઈશ, પણ પછી હું તમને અટેક કરીશ. તો ડિંગ એ રમ્યું અને કીધું કે ભાઈ તું દેખાડ તારે જે દેખાડવું હોય. તો ગુકેશ હવે રાણીને હટાવી પડશે, તો ક્વીનને આગળ લીધી. તમે જોશો તો આ પોન પર અટેક કર્યો છે. અને અગર આ પોન આગળ ન હોત તો એને ડિફેન્ડ કરવાનું થોડું અઘરું પડત. પણ હવે જ્યારે આ પોન આગળ છે એટલે ક્વીન ડાયરેક્ટ આવી જાય, ક્વીન ટ્રેડનો ઓપ્શન મળી જાય આપણને. તો ગુકેશે આ બિશપ પર અટેક કર્યો. અને આ ગેમ તમે જોશો તમને લાગશે અરે આ તો કંઈક નવું રમે છે, ડિંગ લીરેન ઘણું વિચાર કરે છે, અડધો કલાક ઓલરેડી વાપરી નાખ્યો છે એટલે કંઈક નવું હશે. પણ ના, આ કાંઈ નવું નથી. આ ગેમ ઓલરેડી થઈ ચૂકી છે.
વ્લાડિમીર ક્રેમનિક વ્હાઇટથી રમી ચૂક્યા છે આ સેમ ઓપનિંગ અર્જુન એરિગાઈસી સાથે. એટલે ગુકેશને તો યાદ છે કારણ કે એને હજી સુધી 1 મિનિટ જ વાપરી છે એનો ટાઈમ. પણ હવે આ બિશપ અહીંયા આવીને આ પોન પર અટેક કરે છે. તો આપણે એ પોનને બચાવવાના બદલે ગુકેશે તો સીધો બિશપ કાઢ્યો. એ કહે છે કે અગર તમે મારશો અહીંયા તો મારો નાઇટ પાછો આવીને તમારા બિશપ પર અટેક કરી નાખશે ને તમારો બિશપ ફસાઈ જશે. તો ડિંગે કીધું ઠીક છે, હું તારા કિંગ સાઈડ પર અટેક કરું. એટલે હવે શું, અગર તું પોન પુશ કરે તો મારો બિશપ અહીંયા પછી એને એક જગ્યા મળી જશે. ગુકેશે કીધું એવી જગ્યા તો આપણે કોઈને આપવાના છે નહીં, આપણે રૂકને સાઈડ પર લીધો એટલે હવે તમે મારો તો હું મારું. હવે આ સ્ક્વેર તમારા બિશપને મળે નહીં, એના પછી હું આવીને તમારા પર હજી અટેક કરવાની પ્લાનિંગ છે મારી. તો પહેલાં તો પોનથી પોન મારી લીધો, ગુકેશે પણ મારી નાખ્યો. હવે આવા સિચ્યુએશનમાં આ રૂક અહીંયા બેઠો બેઠો એકદમ સરસ બની ગયો છે, પણ બધું છે ને આ બિશપના માટે ચાલી રહ્યું છે. આ બિશપ અહીંયા એવો અટકાઈને બેઠો છે કે અગર વ્હાઇટને મળી જાય નાઇટ અહીંયા રમવાનું અને પછી રૂક તો બ્લેક હારી જશે. અને ડિંગે તો એમ દેખાડ્યું કે ભાઈ મને તો કાંઈ ફરક જ નથી પડતો, તમે આવો અહીંયા. હવે જો અહીંયા આવશું તો આ પોનને મારશે, તો એ પોઝિશન ઠીક છે. એટલે પહેલાં આપણે આને બચાવશું આ પોનને. એટલે એને નાઇટ પાછો લીધો, પોનને બચાવી લીધો. હવે આ પોન બચી ગયો એટલે હવે આપણો થ્રેટ છે રૂક અહીંયા, બિશપ પાછળ ગયો કે બિશપ ટ્રેપ. અને આ મૂવ તો એટલો અચંબિત કરી નાખવાવાળો મૂવ છે કારણ કે જો આપણે આ બિશપને અટેક કરીએ તો એ પોનને પુશ કરીને બિશપ માટે જગ્યા પાછળ કાઢી નાખે. એટલે ગુકેશે કીધું ભાઈ હું તો તારો એ મૂવને બંધ જ કરી નાખું પોન પુશ કરીને. પણ ડિંગને જે જોતું હતું એ તો થઈ ગયું ને, કારણ કે અહીંયા માટે તમે આ પોન આગળ નથી આવતો પણ બિશપને આ જગ્યા તો મળી ગઈ. એટલે આ બે છેલ્લા જે મૂવ હતા ગુકેશના એ ઘણા લોકોને ગમ્યો નહીં એ મૂવ, કારણ કે હવે બિશપ ટ્રેપ થવાનો નથી. તમે જોશો તો રૂક પાછો આવી ગયો. રૂક કે એવો માણસ છે કે જેવો અવસર મળે એવી રીતે હલે. હમણાં જોયું G5 રમવું હતું તો ત્યાં ગયો, ઓપોનન્ટે રમી નાખ્યું તો અહીંયા આવી ગયો. અને ડિંગ લીરેન ઊભો પણ થઈ ગયો એના મૂવ માટે રમીને. હવે ગુકેશનો આ મૂવ બહુ જ ડેન્જરસ. એને કરવું છે E4. E4 થઈ જાય ને તો આ બિશપ પાછો ફસાઈ જાય. ભાઈ નીકળી જાય ને બિશપ, તને અહીંયા ફસાઈને શું કરવું છે અંદર? તો નીકળી જાય તો સારું, પણ નીકળવા કરતાં એ તો નાઇટને પાછળ લીધો. ડિંગ પણ છે ને વર્લ્ડ ચેમ્પિયન છે તો ઘણું કાઉન્ટર એટેકિંગ રમે. એટલે શું આપણે સામેવાળો કોઈ ધમકી આપે તો ડરે નહીં. બિશપને આગળ લીધો. હવે હું હોત તો ચૂપચાપ બિશપને પાછો લઈ લે, પોઝિશન ઇક્વલ થઈ જાય એટલે સારો પોઝિશન થઈ. પણ ડિંગે અહીંયા કરી થોડી શું કહેવાય ખોટો મૂવ રમી નાખ્યો. રૂક અહીંયા આ મૂવમાં એને શું લાગ્યું કે આપણે પોનને મારીએ છીએ તો આ બચાવશે, પછી આપણે આને કાઢી નાખશું બિશપને. પણ ગુકેશ તો એકદમ જ ડેન્જરસ માણસ છે. એને કીધું કે ભાઈ તને લાગતું નથી ડિંગ કે તું તારા બિશપનું ભૂલી ગયો છે અહીંયા? એટલે તમે જોશો તો એકદમ જ ફોકસથી સોચીને ગુકેશ હવે 12-13 મિનિટ એને વિચાર કરીને પોન આગળ લઈ લીધો. એનાથી હવે તમે જોશો તો આ પોનને મારશો તો એનાથી કંઈ ફરક નહીં પડે, આ બિશપ તો ટ્રેપ થઈ ગયો. તો ડિંગે માર્યો પોનથી પોન. અને હવે ગુકેશ પણ પોનથી પોનને મારી નાખશે, કારણ કે હા તો પોનથી પોન મારી નાખ્યો. હવે આ બિશપ ફસાયેલો છે પણ ડિંગે કીધું કે ભાઈ મારો ઘોડો આવે છે તેને બચાવવા માટે હવે આ પોન મારશું. અગર તમે આ પોનને બચાવશો તો મારો ઘોડો અહીંયા આવશે, બિશપને હું કાઢીને જ રહીશ. તો રૂક આવી ગયો અને કીધું કે ભાઈ તારો બિશપ નીકળવાનો નથી. તો ડિંગે હવે આ પોન મારવો જ પડશે, નહીં મારે તો કેવી રીતે ચાલશે? તો મારી દીધો. હવે કહે છે કે ભાઈ તું આને મારી નહીં શકે, મારો નાઇટ અહીંયા બેઠો છે. એટલે એકદમ જોરદાર યુદ્ધ ચાલી રહ્યું છે બોર્ડ ઉપર. ને હવે ગુકેશે પાછું લીધું અને કીધું કે હવે હું તારા નાઇટને મારીશ, તારો નાઇટ હલશે તો તારો બિશપ મરશે. તો ડિંગે બિશપને નાઇટને બચાવી લીધો. હવે જો તમે અગર આને મારો તો હું એ મારી દઉં તો તમારો રૂક મરે છે, એટલે આ બિશપ હજી સુધી ફસાયેલો નથી. એટલા માટે ગુકેશે અહીંયા એટલો સુંદર મૂવ કર્યો. બાપ રે, નાઇટને પાછળ લઈ લીધું. તમે જોઈ લો વ્હાઇટના પીસ એવા પહેલા 2 રેન્કમાં પડેલા છે, પણ સાચું કહું તો હવે તમે આને મારો અગર
તો બિશપથી મારીને આ બિશપ અટકી ગયો અને રૂક મરે છે. એટલે ડિંગે આ પોનને માર્યો, રૂકથી બિશપ મરી ગયો અને પછી હવે તમે જે કરો એ તમારો એક પીસ તો મરી ગયો છે. નાઇટથી નાઇટ મારી દીધો, પણ હવે ગુકેશ કિંગથી મારશે એને, અને તમે જોશો તો ડિંગને એકદમ જ દુઃખ થાય છે ત્યાં આગળ, કારણ કે એ રમ્યો તો સારું હતો પણ એને બિશપને ત્યાં બહાર કાઢવાની જરૂર હતી. હવે બિશપ મરી ગયો, પોઝિશન એકદમ જ સરસ થઈ ગઈ છે ગુકેશ માટે. પણ જોશું કે અગર એ આ ગેમ જીતી શકે છે કે નહીં. તો એને પહેલાં નાઇટને આગળ લીધો. આ નાઇટ અહીંયા બેસીને આ ફોર્ક રોકી નાખી છે, તો રૂકને લાવ્યો અને હવે પાછો આને પિન કરીને થ્રેટ એ જ બનાવ્યો છે કે નાઇટ F3 પર ચેક આપશે. તો આને રૂક કિંગને સાઈડ પર લઈ લીધો. ગુકેશ પાસે ટાઈમ પણ ઘણો બધો છે. એની પાસે 41 મિનિટ્સ છે અને ડિંગ પાસે ફક્ત 13 મિનિટ છે, અને એ લોકોએ હજી 13 મૂવ કરવાના છે 40 મૂવ સુધી પહોંચવા માટે. બિશપ આગળ આવી ગયો, બિશપ G2 પર. અને હવે આ પોન આગળ રમ્યો છે એકદમ શાંતિથી. એટલે ટાઈમ આપ્યો ગુકેશને કે ભાઈ તારે જે કરવું હોય કર, મારી પોઝિશન તો હું હવે વધારે સુધારી શકતો નથી. અને ડિંગને તમે જોશો તો એનું માથું પકડીને બેઠો છે. એને નથી આમ શું કહેવાય, એને સારું નથી લાગતું આ ગેમ વિશે, કારણ કે એની પોઝિશન ઘણી ખરાબ છે. તો ગુકેશે આ પોનને થોડો આગળ લીધો અને આ પોનથી છે ને આ નાઇટ પણ હવે અહીંયા જમ્પ નહીં મારી શકે. તો એટલે શાંતિથી એક મૂવ કર્યો. તો આ એ પણ વેટ કર્યું ડિંગે. એને કીધું આપણે પણ નથી કાંઈ કરવું. હવે જોઈએ ગુકેશ શું કરે છે. એ પણ વેટ કરે છે, રૂકને પાછળ લીધો. બે વેટ કરશે, જોઈએ ક્યારેક તો કોઈ કે મૂવ કરવો જ પડશે થોડો. તો ડિંગે કિંગને આગળ લીધો અને હવે રૂક ગુકેશે સેન્ટરમાં લઈને આ નાઇટને બચાવી લીધો. તો જો આ પોનથી નાઇટ જમ્પ નથી મારી શકતો, બીજી જગ્યાએ ક્યાંય નથી જઈ શકતો, એટલે કિંગ પાછળ ગયો. અને હવે ડિંગનો ટાઈમ જોજો તમે, એની પાસે 1 મિનિટ ને 50 સેકન્ડ છે. તો પાછો ગયો અને એને હજી સુધી 8 મૂવ કરવાના છે. હવે જોઈએ ગુકેશ શું રમે છે. ગુકેશે અહીંયા 3 મિનિટ વિચાર કરીને નાઇટને પાછળ લીધો. બહુ સરસ મૂવ, કારણ કે નાઇટથી નાઇટ માર્યા પછી તમે અહીંયા કિંગથી મારો. એને કિંગથી માર્યું એટલે હવે શું, તમે રૂકથી પોન મારો તો હું અહીંયા મારી દઉં તમને અને પછી ચેક આપું. એટલે એને બિશપ લાવ્યો. અને હજી એક વસ્તુ જોજો કે આને તમે મારો અને રૂકથી મારો તો બિશપ અહીંયા આવીને પાછળ મેટ કરી નાખે એમ છે. તો બિશપ લીધો અને રૂક સાઈડમાં આવી ગયો. તો ગુકેશનું મોઢું જુઓ તમે ખાલી, એને ખબર છે એ એક ઓલો આપણે શું કહેવાય હોક છે. હોક જેને એનો ખબર છે કે હવે ડિંગ લીરેન ફસાઈ ગયો છે અને હવે આપણે એને મેટ કરવાનું છે. F5 રમ્યા, ડિંગ પાસે ખાલી 5 સેકન્ડ બચ્યા છે અને ગુકેશ જો એને વિન દેખાઈ ગઈ છે અહીંયા. તો બિશપ રમ્યો એને. હવે આ રૂક ફસાઈ ગયો. ડિંગે લાસ્ટ મૂવ રમ્યો અને અહીંયા આગળ એનો પીસ પડી ગયો. પણ અગર એને ગુકેશને મૂવ કરવા દીધો હોત તો ગુકેશે આને મારીને, અગર તમે રૂકથી રૂક મારો તો ચેક મારીને પછી પીસઅપ થઈ જાત. એટલે ગુકેશ પહેલી ગેમ જીતી ચૂક્યા છે અને 1.5 સ્કોર થઈ ગયો છે. એકદમ જ સરસ ગેમ રમ્યા ગુકેશ અહીંયા. અને ડિંગ લીરેને ઘણી મહેનત કરી. This December, the world's top chess minds clash in the heart of New York City at the FIDE World Rapid and Blitz Championship. Witness world number 1 Magnus Carlsen and other stars from across the globe. Rapid and Blitz, chess in its most thrilling form, unpredictable and unforgettable. Fast moves, tactics and blunders, and moments that will keep you on the edge of your seat. Witness the pinnacle of chess excitement. Get your tickets now at worldrapidandblitz.fide.com.